નમસ્કાર મિત્રો, મારી ચેનલ ટીચિંગ પ્રહસ પર આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે પ્રહસ પંચાલ અને આજે આપણે જોઈશું જીએસઆરટીસીમાં જે હેલ્પરની વેકેન્સી આવી 1658 જગ્યાઓ માટેની વાત કરવા જઈ રહ્યા છીએ. ટોટલી ડિટેલમાં તમને માહિતી આપવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી આ વિડીયો આખો શાંતિથી જોજો. આની અંદર ખાલી નોટિફિકેશનની માહિતી નહીં, પરંતુ તમારે આગળ જતાં પરીક્ષા સપોઝ પાસ થઈ ગઈ અને નામ આવી ગયું પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આખી પ્રોસેસ થાય છે એ પણ તમને સમજાવીશ. તો ખાસ ધ્યાનથી આ વિડીયો જુઓ. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોય જો ચેનલ પર નવા હોય તો. બરાબર છે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું જ છે કે જીએસઆરટીસીની અંદર આપણે આ જે ભરતી છે એ સીધી ભરતી કહેવામાં આવે છે. સીધી ભરતી એટલે કે ભાઈ સીધી ભરતી એટલે ડાયરેક્ટ તમારી એક એક્ઝામ થાય અને એક્ઝામ પછી તમારું સીધું સિલેક્શન થાય. તો બીજું કોઈ ઇન્ટરવ્યૂ કે કોઈ વસ્તુ હોતી નથી, ખાલી 100 માર્ક્સની એક્ઝામ હોય, એની ઉપરથી મેરિટ બને અને તમારું સીધું સિલેક્શન થઈ જાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને પછી તમને કોલ લેટર હાથમાં આપી દેવામાં આવે અને તમારે જોઈનિંગ કરવાનું હોય. બરાબર છે, તો સીધી ભરતી એને કહેવામાં આવે. ફિક્સ પગાર આધારિત છે. ફિક્સ પગાર આધારિત એટલે કેવું, તમે નોકરી તમારી કાયમી, પણ તમારો પગાર જે રહેશે, પગાર ધોરણ જે અત્યારે નક્કી કરવામાં આવશે એ જ પગાર તમારો 5 વર્ષ માટે ફિક્સ કરવામાં આવશે. બરાબર છે, તો પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી બે વસ્તુ તૈયાર કરવામાં આવે. હવે આમાં ઘણા લોકોને કન્ફ્યુઝન હશે કે ઓબ્લિક કરીને કરેલું છે, તો સર આ વસ્તુ કઈ રીતે હોય? તો આ વસ્તુમાં કઈ રીતે હોય છે કે પસંદગી યાદી છે ને એ તમારી ફાઇનલ સિલેક્શન કહેવાય. જે લોકોનું હાઈ મેરિટ હશે, જે 1658ની અંદર આવી જતા હશે, એ લોકોની પસંદગી યાદી બને. અને એના પછી જે અમુક ટકા ઉમેદવારોને રાખવાના હોય વેઇટિંગ લિસ્ટમાં, તો એ બને તમારી પ્રતીક્ષા યાદી. હવે ઘણા લોકો મને પૂછપૂછ કરતા હતા કે સર વેકેન્સી નથી આવતી. તો મેં બધાને જવાબ આપ્યો હતો કે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ જ્યાં સુધી પૂરું ના થાય, છેલ્લો છોકરો ત્યાં સુધી ના લાગી જાય, ત્યાં સુધી બીજું ભરતી બહાર પડે નહીં, અથવા તો એનો સમયગાળો પૂરો થાય પછી એની ભરતી બહાર પડે. બરાબર, તો જુઓ, એ પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પૂરું થયું અને જગ્યા પડી એટલે તરત તમારી જગ્યા ડિક્લેર થઈ. આવી જ રીતે તમારી મિકેનિકની જગ્યા પણ આવશે. બરાબર, તો તૈયારી ચાલુ રાખો અને ધીરજ રાખો, જરૂરથી વેકેન્સી આવશે. ચલો આગળ વાત કરીએ. આના ફોર્મ તમારે ભરવાના રહેશે ઓનલાઈન. બરાબર, હવે તમારે કોઈ પણ જાતનું રૂબરૂ ઓફિસે જવાનું કે એવું કશું કરવાની જરૂર નથી, ઓનલાઈન ભરવાના રહેશે. એની તમને સત્તાવાર વેબસાઇટ આપી દીધી છે. HTTP ઓજસ પર તમે એને ભરી શકો છો. બરાબર, તમે ઓજસ પર એનું ફોર્મ ભરી શકો છો. જે ઓજસની વેબસાઇટ છે ત્યાં તમે ફોર્મ ભરી શકો છો. મેં અહીંયા હાઇલાઇટ કરી દીધું છે, OJS.gujarat.gov.in ઉપર તમે ફોર્મ ભરી શકશો. એનો સમયગાળો નીચે આવશે, એ તમારે એ પ્રમાણે એની અંદર સમયગાળાની વચ્ચે ફોર્મ ભરવાનું રહેશે. હવે ખાસ વાત કરીએ તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારો જે ફોટો છે એ 10 KB અંદર હોવો જોઈએ અને જે સિગ્નેચર તમે કરીને અપલોડ કરો એ બી તમારી 10 KBમાં હોવી જોઈએ. બરાબર, સિગ્નેચર તમારી કેવી હોવી જોઈએ એ ખાસ ધ્યાન રાખજો કે જે તમે રૂટીનમાં તમે કરતા હોય, તમારી બેંકની સાઇન હોય, અથવા તો તમે જે રૂટીનમાં કરતા હોય, જે વારે ઘડીએ બદલાતી ના હોય, એક તમારી યુનિક સાઇન કહેવાય, જેને સિગ્નેચર કહેવામાં આવે, એ ટાઈપની તમારે કરવાની રહેશે. કે જે તમે ગમે ત્યારે તમને ઊંઘમાંથી ઉઠાડીને બી કરાવે તો એ સિગ્નેચર સાચી જ થાય. તો એ ટાઈપની તમારે સિગ્નેચર કરવાની રહેશે. બરાબર, ફોટો 10 KB તમારે બને ત્યાં સુધી વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં લેવાનો. બરાબર, તો સારું રહેશે, તો કોઈ તકલીફ નહીં આવે, બાકી ચાલે. ફોટોનું માપ તમારું જે રહેશે એ 5 સેન્ટીમીટર એની હાઇટ રહેશે, એટલે ઊંચાઈ, અને 3.6 સેન્ટીમીટર એની પહોળાઈ રહેશે. સિગ્નેચરની અંદર જોઈએ તો માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ રાખવામાં આવી છે. હવે આ વસ્તુ તમે જો મેન્ટેન કરશો તો જ એ વસ્તુ અપલોડ થશે, બાકી અપલોડ નહીં થાય. બરાબર, હવે એ લોકો એવું બી કીધું છે કે ફોર્મેટ શેમાં હોવું જોઈએ, ખાલી JPG ફોર્મેટ. ઘણી જગ્યાએ તમે ભરતી જોઈ હોય તો એમાં તમને PNG ફાઇલ પણ ચલાવે છે, પણ અહીંયા JPG ફોર્મેટ જ કીધું છે. બરાબર, તો JPG ફોર્મેટમાં એને સેવ એઝ કરવાની અને પછી તમારે એને અપલોડ કરવાની. બરાબર, પછી એ લોકો એવું લખ્યું છે કે ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. બરાબર, તો હું તમને એક વસ્તુ એડવાઇસ આપવા માંગીશ
કે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ફોર્મ તમારે તમારી જાતે જ ભરવાનું. તમારા ઘરે સગવડ ના હોય કોમ્પ્યુટરની તો તમારે કોઈપણ સાયબર કેફેમાં 10-15 રૂપિયા કલાકના લેતા હોય છે, અત્યારે શું ભાવ ચાલે ખબર નહીં, પણ 20-25 મેક્સિમમ 30 રૂપિયા હશે કલાકના, જેમાં તમને નેટ ને કોમ્પ્યુટર ને પ્રિન્ટર ને બધું ત્યાં જ મળી જશે. તો અત્યારે બધા બહુ બધા ફોર્મ ભરાવશે, તો ખાસ એ ધ્યાન રાખજો કે સાયબર કેફેવાળા પર ભરોસો નહીં કરવાનો, બરાબર. હું એવું નથી કહેતો કે બધા સાયબર કેફેવાળા પેલા હોય, પણ એ લોકો ઉપરાઉપરી બધાના ફોર્મ ભરતા હોય, ઉતાવળમાં ભરતા હોય, તમારી અડધી અરજી મતલબ તમારે ઘણી બધી ડિટેલ એ લોકોને ખબર ના હોય, તો આડી ઓળી ભરાઈ જાય ભૂલથી, એકાદ લેટર બી આગો પાછું થશે તો તમારી આયેલી હાથમાં નોકરી જશે. એવા જોયેલા કિસ્સા છે, બરાબર છે. લોકો ઘણું બધું કરે છે, પણ તમે જે વસ્તુ લખી દીધી છે ફોર્મમાં એ વસ્તુ ત્યાં ચેન્જ થતી નથી, બરાબર છે. તો ઓનલાઈન અરજી કરતી વખતે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે, ફોટો અને સહી પ્રોપર રીતે અપલોડ કરવાની છે, બરાબર છે. હવે અરજી કરતી વખતે તમને એ લોકો જ પહેલેથી જ કહી દે છે કે જાહેરાત પ્રોપર વાંચી લેવી, દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, બરાબર. એવું ચોખ્ખું લખી દીધું. જુઓ અહીંયા, હું અહીંયા થોડો કલર ચેન્જ થાય તો હું કરું, એટલે રેડમાં કરું તો તમને થોડું માર્ક દેખાય, બરાબર છે. તો અહીંયા જાહેરાત દરેક પ્રથમ ધ્યાનથી વાંચી અને પછી જ ફોર્મ ભરવાનું છે. હવે એની અંદર તમારે ખાસ શું વાંચવાનું છે, તો શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ અને અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો તમારી જોડે હાલ રાખવાના રહેશે. અને અરજીપત્રકમાં તે પ્રમાણે દર્શાવ્યા મુજબ જરૂરી વિગતો ભરવાની રહેશે, જેમ કે ટકાવારી થઈ ગઈ, પર્સન્ટેજ, બરાબર. જો તમે એમાં કોઈ વિગત ખોટી દર્શાવી હશે તો તે કારણે અરજી રદ થવા પાત્ર ઠરે છે, બરાબર. તો તમારે શું ધ્યાન રાખવાનું કે તમે કોઈ વસ્તુ ખોટી ના લખો અરજીની અંદર, બરાબર. અને બીજી વસ્તુ કે તમારે જ્યારે ઓજસ પર ફોર્મ ભરાઈ જાય, ફોર્મ ભરવા જ ખાલી ઓજસની વેબસાઇટ પર જવાનું, પછી જે બી સૂચનાઓ આવશે એ બધી જીએસઆરટીસીની નિગમની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જેમ કે એક્ઝામ ક્યારે લેવાશે, અથવા તો જે લિસ્ટ બહાર પાડવામાં આવશે, આપણું તમારું જે બી લિસ્ટ બહાર પાડવામાં આવશે તો એ શેની ઉપર પાડવામાં આવશે, નિગમની વેબસાઇટ ઉપર, જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર. તો તમારે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો તમારે રોજ આપણે દવા લેતા હોય ને એમ સવાર સાંજ 2 ટાઈમ તમારે વેબસાઇટ ચેક કરી લેવાનું ફોર્મ ભર્યા પછી, કે ભાઈ નામ આવ્યું એ રીતે, બરાબર છે. લખ્યું જ છે, અરજદારે સમયાંતરે નિગમની વેબસાઇટ અચૂક કરવાની રહેશે, બરાબર છે. હવે ખાસ એક ઇમ્પોર્ટન્ટ વાત, તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે જે મોબાઈલ નંબર આપો અને ઈમેલ આઈડી બનાવો એ તમારે સાચવીને રાખવાનું. ઈમેલ આઈડીનો પાસવર્ડ ક્યાંક ડાયરીમાં પ્રોપર લખી દેવાનો, ઈમેલ આઈડી લખી દેવાનું, બરાબર છે. તો શું છે, ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમારે એ વસ્તુ સાચવીને રાખવાની રહેશે. કેમ? તો કે જે બી વસ્તુ આવશે એ બધી જ એની અંદર જ તમારે ડિટેલ આવશે, બરાબર. હવે આપણે જોઈએ કે હવે કોમન બધી વસ્તુ આવશે જે બધા વિડીયોમાં લોકો કહે છે કે ભાઈ સત્તાનું નામ શું છે, તો હેલ્પર છે, બરાબર. પગાર કેટલો છે, તો ફિક્સ પગાર તમારો. જુઓ અહીંયા બહુ સરસ વસ્તુ કરી છે. ગઈ વખતની જે ભરતી હતી એમાં 17,000 16,000 સમથિંગ પગાર હતો, બરાબર છે. હેલ્પર માટે 16,000 જ હતો. આ વખતે મોંઘવારી પ્રમાણે 21,100 કરેલ છે, જે બહુ સારો સેલરી કહેવાય, બરાબર. 5 વર્ષ માટે તમને ફિક્સ એટલો મળશે. એના પછી તમને જે મળવાપાત્ર ભથ્થા હશે એ કાયમી ધોરણના ભથ્થું તમને સ્ટાર્ટ થઈ જશે, જે બી ગ્રેડ પે લાગતો હશે એ પ્રમાણે. કુલ જગ્યા અહીંયા વાત કરીએ તો 1658 જગ્યાઓ રાખવામાં આવી છે, બરાબર. 1658 જગ્યાઓ છે. એનો અરજી કરવાનો સમયગાળો 6/12 ચાલુ થશે, 6/12/2024 5/1/2025 સુધી રાતના 23 કલાક અને 59 મિનિટ સુધી ભરવામાં આવશે. ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો. જેવા 12 વાગી જશે 5 તારીખના, એના પછી તમે ફોર્મ નહીં ભરી શકો. એટલે તમને ઇનફ ટાઈમ આપ્યો છે, અહીંયા 1 મહિના જેવો સમયગાળો તમને આપ્યો છે. તો તમે શાંતિથી ધ્યાન રાખીને ફોર્મ ભરજો, બહુ હડબડાટી ના કરતા, ઉતાવળ નહીં કરવાની. કોઈ વાર વેબસાઇટમાં કંઈક પ્રોબ્લેમ હોય તો બહુ પેનિક નહીં થઈ જવાનું, બીજા દિવસે ટ્રાય કરવાનો, પણ બહુ શાંતિથી અને વિચારીને ફોર્મ ભરવાનું, બરાબર. સંયુક્ત પરીક્ષાની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો, હવે જો અહીંયા 5 તારીખે તમારું ફોર્મ અરજી પત્રક ભરાઈ ગયું અને ફી કદાચ ભરવાની રહી ગઈ, પણ હું તો કહું છું જોડે જ ભરી દેવાની, પણ સપોઝ રહી ગઈ તો અહીંયા તમને 6/12 7/1 સુધી, એટલે આમ જોઈએ તો અંતનો સમય બીજા 2 દિવસ તમને એડિશનલ આપવામાં આવે છે, બરાબર. તો ત્યાં સુધી તમે ભરી શકો. હવે જગ્યાની વાત કરીએ તો
તો અહીંયા તમે જુઓ ટોટલ જગ્યા 1658, બરાબર છે. પછી એમાં સામાન્ય જનરલ કેટેગરીમાં જોઈએ તો સામાન્ય એટલે મેલ ગણી શકાય, 494 જગ્યા છે. મહિલાઓ માટે 243 જગ્યા છે. ઈડબ્લ્યુએસ માટે 130 સામાન્ય અને મહિલાઓ માટે 64. એસસીબીસી માટે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સામાન્ય જગ્યા મેલ જગ્યા 244 અને મહિલાઓ માટે 120 જગ્યાઓ રહેશે. અનુસૂચિત જાતિ માટે 69 મેલ માટે અને 34 મહિલાઓ માટે રહેશે. અનુસૂચિત જનજાતિમાં 174 મેલ માટે જગ્યા રહેશે, પુરુષ માટે, અને મહિલા માટે 86 જગ્યા રહેશે. કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક એટલે કે જે લોકો એક્સ આર્મી મેન છે એ લોકોની 331 જગ્યા છે, જે બહુ સારી કહેવાય. અને દિવ્યાંગ માટે 66 જગ્યાઓ રાખવામાં આવી છે. બરાબર, તો મોસ્ટલી બધાનો નંબર આવી જશે. બીજી વસ્તુ અહીંયા વાત કરીએ તો 1658 જગ્યાઓની સામે 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર થશે. એટલે એપ્રોક્સ તમે ગણી શકો કે તમને 24,000 લોકોને આ લોકો 24,000 લોકોને અહીંયા બોલાવી શકે છે. બરાબર છે કે 24,000 લોકોનું તમારું અહીંયા મેરિટ લિસ્ટ બનશે. ઓકે, તો એ વસ્તુ એક છે. પછી આગળ જોઈએ. મુખ્ય સૂચનાઓમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ જો એક આ વસ્તુ જે પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે અને પોતાની પાસે ભરતી ના પૂરી થાય ત્યાં સુધી સાચવી રાખવાની રહેશે. તો આ તમારી જવાબદારી છે કે તમારે આ વસ્તુને સાચવીને રાખવી. બરાબર છે. અને આ કહેવાનું ના હોય, એકચ્યુઅલી તમે જે બી ફોર્મ ભરો એની પ્રિન્ટ આઉટ કાઢીને તમારે સાચવીને મૂકી દેવી જોઈએ. કેમ કે તમને નથી ખ્યાલ કે તમારે પાસ થઈ ગઈ તો તમારે એ વસ્તુ જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો ત્યારે સૌથી પહેલાં એ ફોર્મ જ માગશે. બરાબર છે. જો શું કીધું છે, જ્યારે બી નિગમ દ્વારા કહેવામાં આવે ત્યારે અરજીપત્રક રજૂ કરવામાં અચૂક લાવવાનું રહેશે. બરાબર, એટલે તમને મંગાવશે ત્યારે લઈ જવાનું રહેશે. તો મંગાવે છે ક્યારે? જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમે જે ફોર્મ ભર્યું એ માગશે. પછી ક્યારેક તો એવું બી બને છે કે તમે જે એક્ઝામ આપવા ગયા એ હોલ ટિકિટ બી ઘણીવાર માગતા હોય છે. બરાબર છે, બહુ રેર કેસમાં હોય પણ માગી શકે છે. તો એ બધા ડોક્યુમેન્ટ તમારે સાચવીને રાખવા જોઈએ. બરાબર છે. પછી આગળ વાત કરીએ તો આ બધું તો OMR વિશે વાત છે કે ભાઈ ઓપ્ટિકલ માર્ક રીડિંગ હોય છે. બરાબર. તો લેખિત પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારે આઈડી પ્રૂફ અરજીપત્રક સાથે રાખવાનું રહેશે. બરાબર, નહીંતર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. આ તો જો કે એક્ઝામ આવશે એ વખતે બી નોટિફિકેશનમાં લખેલું હશે, એટલે એનું ચિંતા કરવી નહીં. બરાબર. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે ઓછામાં ઓછી તમારી જે શૈક્ષણિક લાયકાત છે ITIમાં 55% હોવા જોઈએ મિનિમમ. બરાબર, એટલે ITIના 55% નહીં પણ 55% વેટેજ ગણવામાં આવશે. અને અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસશીપના 15%, એમ કરીને ટોટલ 70%નું વેટેજ બનશે. બરાબર. હવે મેળવેલ મહત્તમ વેટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત અને બિન અનામત જગ્યાઓ માટે 100 ગુણની OMR પરીક્ષા લેવામાં આવશે. હવે આની હું તમને સીધી વાત કરું ને તો 70% વેટેજ તમારું થશે. ટોટલ 100% ગણવામાં આવે એમાં 70%માંથી 55% તમે જે ભણ્યા છો એનું રિલેટેડ આવશે. એટલે ધારો કે તમારે ફોર એક્ઝામ્પલ માની લો કે તમારે 70% છે ITIમાં, તો 7×5 = 35 અને બીજા 7×5 = 35 એટલે તમારા 38-39 માર્ક્સ એ ગણાય અને 15% બીજા એપ્રેન્ટિસશીપના. તો એપ્રેન્ટિસશીપમાં તમારે જે બી પર્સન્ટેજ આવે એના 15% ગણી લેવાના. એનું જે ટોટલ બને એ 70માંથી ગણવાનું. એટલે આમ જોવા જઈએ ને તો જો તમારે બંનેમાં હાઈએસ્ટ માર્ક્સ હોય, ફોર એક્ઝામ્પલ ITIની અંદર તમારે 70+ છે અને એપ્રેન્ટિસશીપમાં બી તમારે 70-75+ છે, તો તમારે સમજવાનું કે તમારા ચાન્સીસ પૂરેપૂરા છે નામ આવવાના. બરાબર, તો તમે એવી ચિંતા છોડી દો કે તમારું નામ આવશે કે નહીં. ખાસ કરીને મહેનત કરવાની ચાલુ રાખો. બરાબર. હવે જે 100 માર્ક્સની OMR પરીક્ષા લેવામાં આવે છે ને, આ જે 100 ગુણની OMR લેખિત પરીક્ષા, એની અંદર 1:15ના રેશિયોથી ઉમેદવારોને બોલાવવામાં આવે. એટલે જેમ મેં ઉપર વાત કરી એ રીતે તમારે 1658 જગ્યા છે તો 24-25,000 લોકોને બોલાવવામાં આવશે. 24,800 થાય છે એટલે 25,000 ગણો તમે, એટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે એક્ઝામ માટે. બરાબર. હવે એમાં જે 100 ગુણની પરીક્ષા લેવામાં આવે છે એ OMR લેખિત પરીક્ષા હોય છે જે ઉમેદવારોએ આપવાની રહે છે. બરાબર, તો એના સેન્ટર અમદાવાદમાં બી હોઈ શકે, તમારા ઘરની આજુબાજુ બી હોઈ શકે, મતલબ તમારા સિટીમાં બી હોઈ શકે, જેમ કે બરોડા છે, રાજકોટ છે. તો એ રીતે તમને એક્ઝામ માટે બોલાવવામાં
આવે છે. હવે એ જે 100 માર્ક્સની પરીક્ષા છે એનું કેટલું ટકા વેટેજ બનશે? તો 30% વેટેજ બનશે. બરાબર. તો જેમ મેં તમને કીધું આગળ કે મેળવેલા ગુણ જે પરીક્ષામાં છે એનો 30% વેટેજ, તો એ કઈ રીતે રહે? જેમ કે તમે ફોર એક્ઝામ્પલ 60 માર્ક્સ લાયા 100માંથી, તો 18 માર્ક્સ તમારા એ એડ થાય. એટલે તમે પોતે જ ગણી લેજો કે તમારા પર્સન્ટેજ પ્રમાણે કેટલા માર્ક્સ થાય છે. છતાં બી જો તમને આઈડિયા ના આવે તો મને કમેન્ટમાં જણાવજો કે સર આ ગણતરી કરતા નથી ફાવતી, તો હું એના માટે સ્પેશિયલ એક અલગથી વિડીયો બનાવીશ તમારા માટે. એક આપણે રેન્ડમ પર્સન્ટેજ લઈ લઈશું અને એ પ્રમાણે આપણે ગણીશું, તો શું તમને આઈડિયા આવે કે ભાઈ મારે કેટલા ટકાવારી થાય છે. બરાબર. તો અહીંયા તમારે ફરીથી એની જ વસ્તુ આવી છે કે શૈક્ષણિક લાયકાતના 70% વેટેજ ગણવામાં આવશે. આઈટીઆઈના 55% લેખે અને એપ્રેન્ટિસશીપના 15% લેખે, એમ કરીને કુલ ટોટલ 30%, 70% એમ કરીને ટોટલ 100%નું વેટેજ બનાવવામાં આવશે. બરાબર. હવે અહીંયા એવું કહેવા માંગે સૌથી ઊંચું વેટેજ જેનું હશે એ ઉમેદવારને દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. બરાબર. અને પછી શું કરવામાં આવશે? છેલ્લે દસ્તાવેજની ચકાસણી માટે બોલાવવામાં આવશે. જો અહીંયા લખ્યું છે આખરી દસ્તાવેજની ચકાસણી માટે એક જગ્યાની સામે 1.5 ઉમેદવાર, બરાબર, એક સાથે તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવે. એટલે આમાં કેવું હોય છે કે ધારો કે 10 જગ્યા છે તો 15 જણાને બોલાવે, 100 જગ્યા છે તો 150 જણાને બોલાવે. બરાબર. તો 1600 જગ્યા છે એટલે તમે વિચારી લો કે કેટલા લોકોને બોલાવશે. બરાબર છે. તો ચિંતા કરવા જેવું કશું છે નહીં. આ વખત જે લોકો સિરિયસ તૈયારી કરે છે એ લોકોને 100% ચાન્સ લાગવાના છે. ખાસ કરીને જે લોકો એપ્રેન્ટિસશીપ કરી છે જેની જોડે એનસીવીટીનું સર્ટિફિકેટ અથવા જીસીવીટીનું છે, બરાબર, તો એ લોકોના ચાન્સીસ પૂરેપૂરા છે. બરાબર. હવે આમાં એવું કહેવા માંગે છે આ બધી હવે નોકરી લાગ્યા પછીની અમુક છે કે આમાં એવું કહેવા માંગે છે કે અન્ય આ જાહેરાતની અન્વયે પસંદગી પામનાર ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઈપણ વિભાગ કે ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે અને તેઓએ જે નિમણૂકના વિભાગની પસંદગી યાદી ના ગણાશે. બરાબર. તો તમને કોઈ ચોઈસ આપવામાં નહીં આવે. તમને એ લોકોને જ્યાં જરૂરિયાત હશે ત્યાં તમને મૂકવામાં આવશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એના માટે મેન્ટલી પ્રિપેર રહેવું કે ભાઈ અહીંયા હું જવા તૈયાર થઈશ. ઘરથી દૂર પી જવું પડે તો જવું પડે. બરાબર છે. પછી જોઈએ આપણે તો નિમણૂક પામેલા ઉમેદવારોની 2 વર્ષ દરમિયાનની કામગીરીની સમીક્ષા નોકરીના 2 વર્ષ પૂર્ણ થયાથી કરવામાં આવશે. બરાબર. તો નિમણૂક જે પામેલો ઉમેદવાર હોય એ 2 વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા નોકરીના 2 વર્ષ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. જો કામગીરી સંતોષકારક જણાય તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે. તો એવા ચાન્સીસ તો બહુ ઓછા છે કે કાઢે. બરાબર છે. કેમ કે નિગમને જરૂર છે એટલે તો આટલી મહેનત કરીને વેકેન્સી પાડે ને તમને લોકોને લે છે. બરાબર. તો એવું બહુ ઓછું બને કે તમને કાઢે. બરાબર છે. તો આ રીતે તમારા બધા આના નિયમો છે. બરાબર છે. કક્ષાને લગતી વિગત જોઈએ તો મેક્સિમમ જે ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને વધુમાં વધુ 35 વર્ષ સુધીના લોકો ફોર્મ ભરી શકે. બરાબર છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય આઈટીઆઈમાંથી મિકેનિક મોટર વ્હીકલ અને ડીઝલ મિકેનિક અથવા તો જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેઇન્ટર, રિપેરિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ, એટલે 1 વર્ષનો તમે આઈટીઆઈનો કોર્સ કરેલો હોય અને એના સિવાય જે બધા ટ્રેડ છે મોસ્ટલી બધા આવી ગયા. બરાબર છે. તો તમને ઇઝીલી તમે આની અંદર ફોર્મ ભરી શકો. બરાબર છે. અગ્રતા માટે વાત થઈ એ રીતે સરકારી, અર્ધ સરકારી, લિમિટેડ, પ્રાઇવેટ કંપનીની અંદર અથવા તો શૈક્ષણિક લાયકાત ધરાવતા ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ. પૂર્ણ કરેલી હોય અને તમારી જોડે એનસીવીટીનું સર્ટિફિકેટ હોય, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા જીસીવીટીનું પણ એપ્રેન્ટિસશીપનું હોવું જોઈએ. તો તમે એમાં તમને માર્કશીટ અને સર્ટિફિકેટ 2 આપે કર્યા પછી તો તમને 15%ના માર્ક્સ મળવા પાત્ર છે. જે 70%માં 55% તમને આના મળશે અને જે 15% છે આના મળશે. બરાબર છે. તો એ રીતે તમારું રહેશે. હવે આગળ વાત કરીએ તો સીધી ભરતી પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણ. જો આ ફરીથી એનું એ જ આવ્યું. હવે આપણે રિપીટ કરવાની કોઈ જરૂર છે નહીં, પણ એક વાત કરી લઈએ કે શૈક્ષણિક લાયકાતના વેટેજ ગુણ 70%, લઘુત્તમ શૈક્ષણિક માટેના વેટેજ ગુણ 55%, એટલે તમે જે ભણ્યા એ. એપ્રેન્ટિસશીપ માટેના જે માર્ક્સ છે તમારા 15 ગુણ. બરાબર.
અને OMR પદ્ધતિ માટેના 30 ગુણ. એમ કરીને ટોટલ કેટલા માર્ક્સનું મેરિટ બને? 100 ગુણનું. બરાબર. હવે શું કહે છે કે ઉમેદવારો જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત વિગત અરજી પત્રકમાં અલગથી દર્શાવવાની રહેશે, જેમાં પાછળથી કોઈ ફેરફાર કરવાનો અવકાશ રહેશે નહીં. એટલે એકવાર ફોર્મ સબમિટ કરી દીધું, કન્ફર્મ કરી દીધું, પછી તમારે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો બધું બહુ સમજી વિચારીને ભરજો. બરાબર છે. આની અંદર તમારી 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે OMR, જેના 30% વેટેજ ગુણ ગણવામાં આવશે. એટલે એને 30%માં ફેરવવામાં આવશે. બરાબર. હવે સિલેબસ જોઈ લઈએ. OMR પદ્ધતિની પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર લેખિત કસોટી રહેશે. ટોટલ 100 ગુણ રહેશે. એનો સમય 2 કલાકનો રહેશે. બરોબર છે. એની અંદર સબ્જેક્ટ કયા કયા આવશે તો જો અહીંયા સામાન્ય જ્ઞાન આવશે, ગુજરાતનો ઇતિહાસ આવશે, ભૂગોળ આવશે, ગુજરાતના વર્તમાનના બનાવો આવશે, એટલે કરંટ અફેર્સ થઈ ગયું. કયા લેવલનું? ધોરણ 10 કક્ષાનું. એટલે કોઈ એવું તમને કહેતું હોય કે બહુ હાર્ડ પેપર આવશે તો એની ચિંતા કરવી નહીં, પણ આપણે થોડી તૈયારી એડવાન્સ કરવાની. બરાબર. તો આરામથી તમારે ક્લિયર થઈ જાય. બરાબર છે. તો ખાસ વસ્તુનું એ ધ્યાન રાખો કે સામાન્ય જ્ઞાન પછી ગુજરાતનો ઇતિહાસમાં ખાસ તમારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ ખીણની સભ્યતાથી લઈને જેટલા રાજા રજવાડાઓ થઈ ગયા એ બધી વસ્તુ તમારે કરવાની રહેશે. હિસ્ટ્રી કરવાની રહેશે. ઘણું બધું અંદર કરવાનું થશે. ભૂગોળની અંદર તમારે નદીઓ ગુજરાતની કયા રાજ્યમાં કયા સિટીમાં કઈ નદી છે એ બધું તમને ખબર હોવી જોઈએ. એને લગતા ક્વેશ્ચનો. ગુજરાતના વર્તમાન બનાવોમાં જે વસ્તુ મોટો બનાવ બન્યા હોય એના રિલેટેડ ક્વેશ્ચન હશે. તો એમ કરીને 4 સબ્જેક્ટનું ભેગું કરીને 30 ગુણ હશે, જે ધોરણ 10 કક્ષા લેવલનું હશે. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ. બરાબર. આ 3 વસ્તુ ધોરણ 10 કક્ષાની હશે. ગુજરાતી વ્યાકરણ પણ તમારું ધોરણ 10 કક્ષાનું હશે, જે 5 ગુણનું રહેશે. 5 માર્ક્સનું હશે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પછી કહેવતો, છંદ, અલંકાર એવું બધું તમને સાદું સાદું પૂછે. 2-3 જો 5 માર્ક્સનું હોય ને તો એમાંથી 2-3 માર્ક્સનું ઇઝી હોય, 2 માર્ક્સનું થોડું હાર્ડ હોય. જેણે થોડી વધારે મહેનત કરી હોય તો 5-5 ગુણ લઈ શકે. સેમ વસ્તુ અંગ્રેજી વ્યાકરણ માટે છે. ધોરણ 10 કક્ષાનું છે. તમે ITI કરેલું હોય એટલે તમને આટલું તો થોડું ફાવે. થોડું વાંચવું પડે. 5 ગુણનું એ બી છે. બરાબર છે. તો આ રીતે સિલેબસ રહેશે. તમને ડિટેલમાં આપી દીધેલો છે શું પૂછવામાં આવશે. લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે મિકેનિકને લગતા પ્રશ્નો તમને પૂછાઈ શકે, ઇલેક્ટ્રિકલને લગતા પૂછાઈ શકે. જો આ હેલ્પરનું છે એટલે હેલ્પરની અંદર એ લોકો જનરલ આટલા બધા ટ્રેડ છે તો ગમે તે પૂછી શકે. એટલે આપણે એવું પર્ટિક્યુલર એવું ના કહી શકીએ કે મિકેનિકલનું જ પૂછશે, પણ મિકેનિકનું વધારે પૂછવાની સંભાવના એટલે છે કે તમે વિચારો કે આની અંદર કામ વધારે પડતું STની અંદર, GSRTCની અંદર તમારે મિકેનિકનું જ કરવાનું આવે છે. બરાબર છે. તો લાયકાત વિષય વસ્તુને લગતા 50 માર્ક્સ છે. એટલે વિચારજો કે હેલ્પરની તમારી જે બી ITIની બુક્સ તમારી જોડે પડી હોય તો એ વાંચવાની શરૂઆત કરી દેજો. બીજી કોઈ પ્રકાશનની લેવાની જરૂર નહીં પડે. તો હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે જે ITIના અથવા તો તમે તમારા ચોપડા બનાવ્યા હોય ને રાખ્યા હોય તો એ વાંચવાનું ચાલુ કરી દો. બરાબર છે. તો લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. એ 50 ગુણના છે. તો સૌથી વધારે માર્ક્સ તમે એમાંથી કવર કરી શકો છો. હું તો કહું છું 50માંથી તમે 40-30 મિનિમમ લાવી શકો છો. એનાથી વધારે બી ખેંચી શકો છો. તો ધ્યાન રાખવું. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી જોઈએ તો 10 ગુણનું એ પૂછાશે. તો જે લોકોને કોમ્પ્યુટર થોડું ઘણું બી ફાવે છે અથવા તો કોર્સ કરેલો હશે તો એ લોકોને બહુ ફાયદો રહેશે. તો કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો તમને બેઝિક પૂછાય કે ભાઈ અમુક શોર્ટકટ કી પૂછી લે, પછી ઓપરેટિંગના ક્વેશ્ચન પૂછી લે. બરાબર છે. એ ટાઈપના તમને ઇઝી જોઈએ છે ક્વેશ્ચન, તો એ પ્રમાણે તમને પૂછી શકે છે. તો આ રીતે આમ કરીને ટોટલ 100 ગુણનું પેપર નીકળે છે. બરાબર છે. હવે અહીંયા જોઈએ તો જાહેરાતમાં જણાવ્યા મુજબ સિલેબસ પ્રમાણે 100 ગુણની OMR પદ્ધતિ સ્પર્ધા લેખિત કસોટી લેવામાં આવશે. એનો સમય 2 કલાકનો રહેશે, જે આપણે ઉપર વાત કરી લીધી. આમાં તમારે ઓછામાં ઓછા જે માર્ક્સ લાવવાના છે એ તમારે લાવવાના રહેશે 40 ગુણ. બરાબર છે. 40 ગુણ તમારે લાવવાના રહેશે. તો એ ધ્યાન રાખવું. 40થી ઓછા ગુણ મેળવનારને નપાસ ગણવામાં આવશે. તો અહીંયા તમને ખબર પડી કે આ 50 ગુણનું મહત્વ કેટલું છે. 30 તમારે અહીંયા આવી ગયા
અહીંથી તમે 5 અહીંયા 5 ખેંચી લીધા, અહીંયા 2 ખેંચી લીધા ને તોય તમે 40 માર્ક્સ તો આરામથી થઈ જાય. હવે 40 માર્ક્સના 30% ગણીએ તો 4 તરી 12% એટલે 12 માર્ક્સ થાય. અને બીજા તમારા એપ્રેન્ટિસશીપના અને તમારા જે આઈટીઆઈના માર્ક્સ આવ્યા છે તો લાગવાના ચાન્સીસ બહુ વધી જાય. એટલે તમને આ વસ્તુનું ધ્યાન રાખવું કે પેપરમાં અઠ્ઠે ટીક નહીં કરવાના, તમારે થોડું ધ્યાન રાખવાનું. અને જો 40 માર્ક્સ થઈ જતા હોય તો રિસ્ક નહીં લેવાનું, કેમ કે નેગેટિવ માર્કિંગ આની અંદર હશે, એ આગળ હમણાં આવશે. બરાબર. અહીંયા જોઈએ તો આ બધું તો ઠીક છે. હવે ધોરણ 10 કક્ષાનું એ બધું ઉપર વાત થઈ ગઈ જ છે. હવે અહીંયા એક વસ્તુ જે મેં તમને વાત કરીએ કે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું આવશે, જે ઇંગ્લિશનું હશે, બાકીનું સિવાયનું ગુજરાતીમાં રહેશે. બરાબર. 100 ગુણનું એક જ પ્રશ્નપત્ર રહેશે, જેમાં દરેક પ્રશ્નનો 1 ગુણ રાખવામાં આવેલો છે. બરાબર. એ તો ખબર જ હોય. 100 માર્ક્સનું પેપર હોય, 100 ક્વેશ્ચન હશે, એક ક્વેશ્ચનના 1 માર્ક્સ હશે. બરાબર. OMR પદ્ધતિથી મૂલ્યાંકન સાચા ખોટા જવાબ, એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ ચેક કરશો કે કંઈ બી કરશો, ખોટું ટીક કરશો, રાઉન્ડની બહાર કરી નાખશો તો વધુ વિકલ્પો ટીક કરશો તો માઇનસમાં ગણવામાં આવશે. માઇનસ પદ્ધતિની અંદર 0.25 રાખવામાં આવ્યું. 0.25 એટલે 4 ખોટા પડે એટલે 1 માર્ક્સ તમારો કપાઈ જાય. બરાબર. 0.25 એને કહેવાય. બરાબર. અને તમે ઈ ડાર્ક કરશો, જેમ કે તમારે કોઈ જવાબ નથી આપવો તો એને નોટ અટેમ્પ કહેવાય. તો તમે ABCD આપ્યું હશે અને પછી ઈ આપ્યું હશે તો એને શું કહેવાશે? એમાં તમારે 0.25 માર્ક્સ નહીં કપાય. બરાબર છે. આઈડી પ્રૂફની અંદર તમારે ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, સરકાર દ્વારા જે અધિકૃત છે એ ઓળખ કાર્ડ, કોલ લેટર સાથે લઈ જવાનો રહેશે રિપોર્ટિંગ સમય. બરાબર. નહીં તો એના વગર તમને એક્ઝામ આપવા દેવામાં આવશે નહીં. પગાર ધોરણની વાત આપણે આગળ થઈ ગઈ છે, પણ તોય ફરી જોઈ લઈએ. પસંદગી પામનાર ઉમેદવારો હેલ્પર કક્ષામાં 5 વર્ષ માટે 21,100 ફિક્સ પગાર કરાર આધારિત નિમણૂક અપાશે. નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા લાભો સિવાય કોઈપણ ભથ્થા લાભપાત્ર મળવાપાત્ર રહેશે નહીં. એટલે એક્સ્ટ્રા તમને કશું જ નહીં મળે આ 5 વર્ષ માટે. બરોબર છે. 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેથી હેલ્પર કક્ષાના નિગમમાં પ્રવર્તમાને જે મૂળ પગાર અમલમાં આવતો હશે એ મૂળ પગાર તમને નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. બરાબર છે. વય મર્યાદાની વાત થઈ ગઈ છે. 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ, એનાથી વધારે હશે એ પ્રમાણે નીચે મુજબ તમને છૂટછાટ આપવામાં આવે છે. હવે જોઈએ તો અહીંયા શું છે? બિન અનામતમાં 35 વર્ષ પુરુષ માટે અને 40 વર્ષ સ્ત્રી માટે. અનામત કક્ષામાં 40 વર્ષ પુરુષ માટે અને 45 વર્ષ મહિલા માટે. માજી સૈનિક માટે બંને 45 વર્ષ છે અને દિવ્યાંગ માટે બી બંને 45 વર્ષ છે. તો તમે ત્યાં સુધી અરજી કરી શકો છો. બરાબર. અહીંયા તમને તારીખ બી આપી દીધી. કદાચ તમને વર્ષમાં ના ખબર પડે તો 1990થી લઈને 2007 સુધીના લોકો ફોર્મ ભરી શકે. 18થી 35માં. એનાથી વધારે આ બધું જે લાગુ પડતું એ જોઈ લેવું. બરાબર. જન્મ તારીખમાં કયા પુરાવા ચાલશે? તો SSC બોર્ડ દ્વારા અપાયેલ SSCનું પ્રમાણપત્ર માન્ય રહેશે. બરાબર. LC ગણાય, જન્મ તારીખનો દાખલો માન્ય ગણાશે નહીં. એ લોકો તમારું જન્મ તારીખ, તમારું જન્મનું જે પ્રમાણપત્ર છે એને ગણતા નથી. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે LC, આપણે જેને લિવિંગ સર્ટિફિકેટ કહીએ, એ વસ્તુને માન્ય ગણે છે. અથવા તો SSC બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર માન્ય ગણાય. હવે એ તો બધા જોડે હોય જ, 10મું પાસ કર્યું એટલે ચિંતા કરવી નહીં. હવે બીજી વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો કે SSCના પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જે તમારી જન્મ તારીખ હોય એ મુજબ તમારી ઉંમરના ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે. તો તમારે LC પ્રમાણે તમારી જન્મ તારીખ લખવી. બરાબર. જો લખ્યું છે ઓનલાઈન અરજીપત્રકમાં જન્મ તારીખ SSCના પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ દર્શાવવાની રહેશે. અન્યથા અરજીપત્રક રદ થશે. જો મેં કીધું ને કે રિક્રુટમેન્ટ હાલ કશું નહીં કે, પણ તમારું નામ આવી ગયું ને પછી ઘણા બધા રોવે છે. જ્યારે અહીંયા નરોડામાં બોલાવવામાં આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો પબ્લિક રોતી બહાર આવે છે કે અમારું તો રિજેક્ટ થઈ ગયું, અમારું રિજેક્ટ થઈ ગયું. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે તમારે રિજેક્ટ ના થાય. આ બધી વસ્તુ નાની છે પણ બહુ મેટર કરે છે. તમારી આયેલી હાથમાંથી જોબ જતી રહે. આટલા વર્ષની મહેનત, આટલો ટાઈમ તમે રાહ જોઈ છે. બરાબર છે. આમાં લખ્યું છે ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખ આખરી ગણાશે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવું.
શૈક્ષણિક લાયકાત આપણે વાત થઈ ગયેલી છે. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રક ભરતા સમયે આઈટીઆઈ એપ્રેન્ટિસશીપ પાસ કરે અને માર્કશીટના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને અરજીપત્રક ભરવાનું રહેશે. એટલે ટકાવારી તમારી જાતે કાઢવાની રહેશે અને લખવાની રહેશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટમાં ટકાવારી આવે, જેમ કે તમારે 60.64 થતા હોય તો 60.64 લખી શકો, 60 ખાલી 60 બી લખી શકો, પણ એનાથી ઉપર નહીં લખવાના. પછી 60.64 થાય એટલે 60.64 થયા તો 61 માર્ક્સ લખી દીધા, એવું નહીં કરવાનું, બરાબર? નહીંતર એમાં બી તમને રિજેક્ટ કરશે. આ તો 100%ની વાત છે, બરાબર છે? તો તમે એ વસ્તુ નહીં કરી શકો, નહીં તો શું થાય, તમને એ લોકો રિજેક્ટ કરે, તમને ખોટા ગણે કે ભાઈ તમે ખોટી માહિતી આપેલ છે, એમ કરીને તમને રિજેક્ટ કરે છે. પછી એ લોકો બી ત્યાં કશું કરી શકતા નથી. તમે ગમે તેટલી રિક્વેસ્ટ કરશો તો એ લોકો માન્ય ગણશે નહીં, કેમ કે તમને અરજીપત્રકમાં જ દરેક વસ્તુ દર્શાવી દીધી છે કે જુઓ એ લોકોએ શું લખ્યું છે. મેં જે વસ્તુ કીધી છે અહીંયા તમને કીધી છે કે બોર્ડ દ્વારા નિયત કરાયેલ પોઈન્ટ સિસ્ટમનું ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારીની ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન અરજીપત્રકમાં 2 દશાંશ સુધી બતાવવાની રહેશે. એટલે 2 દશાંશ એટલે મેં જેમ કીધું 60.64 એવી રીતે 50.25% આવી રીતે લખવાનું રહેશે, બરાબર છે? તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. હવે વાત કરીએ ફીની. તો ફીમાં તમારે શું કરવાનું રહેશે કે ફી તમારે જો બિન અનામત વર્ગ હોય તો તમારે 300 રૂપિયા પ્લસ જીએસટી ભરવાનું આવશે. અને અનામત વર્ગમાં સામાજિક, શૈક્ષણિક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક રીતે નબળા, માજી સૈનિક, દિવ્યાંગ, આ બધા માટે 200 રૂપિયા છે, બરાબર છે? ચોખ્ખું લખ્યું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પતે પછી વેબસાઇટ નિયમિત રીતે જોતો રહેવું આવશ્યક છે, બરાબર છે? આ બધું ધ્યાન રાખવાનું. આ બધી ડિટેલ તો અહીંયા આપણી આ બધી વિગતો પૂરી થાય છે. તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, બરાબર છે? આપણે નવા વિડીયોમાં મળીશું. કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો કેવો લાગ્યો, માહિતી કેવી લાગી. બીજી કોઈ માહિતીની જરૂર હોય તો પણ જાણ કરશો, તો હું અચૂકથી એ વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ. તો આજે આટલું જ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. આવજો.